તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ. તો હાલો હવે પહેલાં આપણે ભગવાનની પૂજા કરી આવીએ. તો હાલો હવે હું પૂજા કરતી હતી પણ વિડીયો બનાવવા આવી ગઈ. તો હાલો આપણે પહેલાં પૂજા કરી લઈએ. તો આપણી અડધી પૂજા થઈ ગઈ છે. જો આપણે ગણપતિ બાપાને આપણા કાનાને બધાને નળાવીને આપણે રેડી કરી દીધા છે, તૈયાર કરી દીધા છે. તો હાલો આપણે હવે બધી દીવા અને અગરબત્તીની કરી લઈએ. તો હું અહીંયા આવી ગઈ છું નીચે નાસ્તો કરવા. તો નાસ્તામાં મેં આજે જાજુ લીધું નથી, મને સવારમાં નાસ્તો કરવાની ઈચ્છા નથી. તો મેં ખાલી લીધું છે ચા, ટોસ્ટ અને ખારી, બસ. બીજું મારે અત્યારે કંઈ ખાવું નથી, ઈચ્છા નથી અત્યારે મને વહેલી સવારમાં નાસ્તો કરવાની. તો બસ ચાલો આપણે નાસ્તો કરીને પછી જીયાન્સી ઉપર છૂટી છે એટલે આપણે ત્યાં જ હોયા જાય. તો જીયાન્સી ઉઠી ગઈ છે અને જીયાન્સીને જો મેં આજે છે ને ઊંચી ચોટલી વાળી દીધી તેલ નાખીને, પણ એને ગરમી થાય ને એટલે હું હમણાં ઓછું તેલ નાખું છું. તો એ હમણાં જોઈને એક સાઈડથી તો વાર કાઢી જ નાખ્યા છે. છું જા બાય, છુઈ જા, છુરાઈ દે. અને નેન્સી અત્યારે પોતાનું કામ કરે. નેન્સીનું કામ પોતા કરવાનું જ છે. છુરાઈ દે દીકરા. ચાલો આપણે હવે નીચે જઈએ બા પાસે. હાલો રસોડામાં. હે હા, એટલે એમાં એવું હોય કે હું છે ને બપોરે જીયાન્સી છૂટી હોય ને એટલે રૂમમાં પોતું ના થાય. એટલે હું જીયાન્સી ઉઠે ને પછી નેન્સી પોતું અહીંયા મારવા આવે. ત્યાં એટલે સવારમાં તો બધામાં કરી લીધા હોય ને નીચે હોલમાં બીજા બધા રૂમમાં. એટલે અહીં મોડું આ કરતી હોય પોતું. એટલે હું જ્યારે વિડીયો બનાવું ને ત્યારે અહીં પોતું જ મારતી હોય. એટલે ઘણા એમ વિચારતા હોય કે હું જે વિડીયો બનાવું ત્યારે આ કેમ પોતા જ મારતી હોય. પણ એમાં એવું છે કે હું મોડી જીયાન્સી ઉઠે ને એટલે અહીં મોડું પોતું મારે એટલે. બની ગઈ છે અને જીયાન્સી જો અહીંયા આપણે નહીં દરવાજો ખોલીને બેઠા ને ઠંડી ઠંડી હવા ખાવા. એ જીવ ઠંડી ઠંડી હવા ખાવા બેઠા ને આપણે. જો અહીંયા બાઈને બેઠા છે ઠંડી ઠંડી હવા ખાવા દરવાજો ખોલીને. હા કંઈક કરે છે. ચાલો પછી આપણે જમી લઈએ. મમ્મી રોટલા બનાવે છે. હવે રોટલા બની જાય ને પછી આપણે જમી લઈએ. ગંદાની ખાટી ઈછી ના ખવાય, છી હોય. ગંદી છોકરી. આલે મારો દીકરો અહીંયા. શું ખાવી? અહીંયા આપો. અહીંયા નવું આપો. શું જોઈએ મારા દીકરાને? હે એ કંઈ નથી. જો કે અહીંયા કોઈ નથી, કચરો છે. ખાઈ તો હે પાપડ ખાવતા. તો શું ખાવ? વળી ખાવી દાળમાં પડાઈ દો. આજે અમે બનાવ્યું છે સિમ્પલ ચોળાફળી બટેટાનું શાક, દાળ, ભાત અને રોટલો અને ઠંડી ઠંડી છાશ. તો હાલો તમે બધા જમવા. તો આ લોકોને કોને કેરી ખાવી છે આવી જાઓ. તો અત્યારે અમે જાય છે સુદામા ચોકમાં સુદામાજીના ચરણ સ્પર્શ કરવા. તો હાલો આપણે હવે સુદામાજીના દર્શન કરી આવીએ. તનિષ જો અમે અહીંયા આવી ગયા છે સોડા પીવાને. તનિષ ઊભી ગયો છે ત્યાં દુકાનમાં.
આવી ગઈ છે તનિષની છાશ સોડા. ખુશી મને ખરાબ બે દાણા ખુશી ખરાબ છે કુરકુરિયા તો ખરી કુરકુરિયા ને અવાજ ઓછી આવે છે હમણાં સાફ કરવા સાફ થઈ જાય ને તો હાલ જે સિનેમા લડવાનું ચાલુ થઈ ગયું અહીંયા સાફ ચાલુ છે તમારું સાફ કરવાનું. હા હા કોઈ માસી બોલે ચલો મામી મળી જાય તો જો આ જેન્ટ્સની નાની જેન્ટ્સ માટે ટી શર્ટ લઈ આવી ગરમીમાં પહેરવા માટે અને જેન્ટ્સને એક પહેરી પણ લીધું. જેન્ટ્સ બતાવતો કબુ કબુ હા કબુ. તો અત્યારે વાગી ગયો છે 1:30 અને જેન્ટ્સ સુઈ ગયો હમણાં જ સુધી. તો જેન્ટ્સને હમણાં જ સુડાવી છે અને આજે એસી મેં અત્યારે સાફ કરી કારણ કે 2 દિવસ થયા એમાંથી પવન આવતો હતો ને જ્યારે ઠંડક ના મળતી હતી. અત્યારે સાફ કરી તો અત્યારે સરસ ઠંડક મળે છે. હમણાં જ બંધ કરી તો હમણાં જ એસી બંધ કરી ઠંડો રૂમ થઈ ગયો. તો હાલો અત્યારે સુઈ જાઉં બહુ થાકી ગઈ છે. જેન્ટ્સ બહુ હેરાન કરે છે દિવસની. તો ચાલો અત્યારે 1:30 વાગી ગયો છે હમણાં જ છૂટી છે. ચાલો આજે મારો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર પૂછો. શેર લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.